તો મહેસાણામાં વિમાન દુર્ઘટનામાં કેરવા ગામના યુવકે જીવ ગુમાવ્યો છે। સંકેત ગોસ્વામીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। અભ્યાસ અર્થે લંડન જવા માટે નીકળ્યો હતો સંકેત। એકનો એક દીકરો ગુમાવતા પરિવાર પર આપ ફાટી પડ્યું છે। પોતાના વાલસોયા દીકરા સાથેની આ છેલ્લી તસવીર એમને ખબર નથી કે આ હવે ક્યારે જોવાની મળે અને આવા તો અનેક પરિવાર વેર વિખેર કરી દીધા છે। આ પ્લેન ક્રેશ છે જે દુર્ઘટના ગઈકાલે ઘટી તેણે લોકોને નિશબ્દ અને સ્તબ્ધ કરી દીધા છે। ગઈકાલે અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના પ્લેનમાં ક્રેશમાં અનેક લોકો જે છે તે જીવ ગુમાવ્યો છે। ત્યારે તેમાં મહેસાણા જિલ્લાના પણ જે છે તે લોકો પ્લેનમાં સવાર હતા। ત્યારે મહેસાણાના ખેરવાનો એક 20 વર્ષીય સંકેત ગોસ્વામી પણ તે પ્લેનમાં સવાર હતો। એકનો એક દીકરો પરિવારે ગુમાવ્યો છે। લંડન જે છે તે હાયર સ્ટડી માટે વધુ ભણતર માટે જે છે તે લંડન પરિવારે મોકલ્યો હતો, પરંતુ લંડન પહોંચે તે પહેલાં જ આ પ્રકારની દુર્ઘટના ઘટતા એક વહાલસોયો દીકરો કહી શકાય કે એકનો એક દીકરો આ પરિવારે ગુમાવ્યો છે। પરિવારજનો છે આપણી સાથે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહેશો સંકેત, શું થાય તમારો, શું કેવી રીતે ગયો હતો, કઈ સ્ટડી માટે ગયો હતો? સંકેત મારા નાના ભાઈનો દીકરો હતો। સંકેત ત્યાં લંડનમાં ઓટોમોબાઇલ્સના સ્ટડી માટે ગયો હતો। કાલે સવારે અમે પરિવાર સાથે એને મૂકવા ગયા હતા અહીંથી એરપોર્ટ ઉપર। અમે એને મૂકી અને અહીંયા 2 વાગે અહીંયા ઘરે આવ્યા। જેવા ઘરે પહોંચ્યા ત્યારે તરત જ આ મેસેજ મળ્યો અમને। અમે પરિવારવાળા તરત પાછા ગયા છીએ। એકનો એક દીકરો હતો, પરિવારે ગુમાવ્યો છે, શું કહેશો? પરિવારમાં એકના એક દીકરો હતો, એક નાની બહેન છે। અમારા પરિવાર ઉપર તો પરિસ્થિતિ અમે કલ્પી નથી શકતા કે આજે આપ ફાટી ગયું એવી પરિસ્થિતિ અમારી થઈ છે। અમે પરિવારનું અમારે હવે કોઈ પાછળ કોઈ સંતાન જ રહ્યું નથી સાહેબ। એમનું અમને કુદરતે અમને એવું દુઃખ આપ્યું છે કે જેની અમે કલ્પના પણ કરી નથી। મૂકવા ગયા હતા, સવારે મૂકવા ગયા હતા, પરત આવ્યા ત્યાં સુધી આ પ્રકારના સમાચાર સામે આવ્યા, શું કહેશો? અમે પરત આવ્યા ત્યારે આ સમાચાર મળ્યા તો અમને બહુ જ દુઃખ લાગ્યું સાહેબ। હા, ઘરે આવ્યા ત્યારે બારણામાં જ ઊભા હતા અમે અને તરત મેસેજ મળ્યો, અમે એના પગલે પાછા ફર્યા છે। અનેક વડીલ છે, વડીલ શું કહેશો? દીકરો ગુમાવ્યો છે, શું પરિસ્થિતિ? આ વધારે ભણતર માટે ક્યાંક મોકલ્યો હતો? હા, અપેક્ષાથી કોઈ પણ મા બાપનું અપેક્ષાથી ભરેલું જીવન હોય દીકરા માટે। એમાં આ એક જ એક દીકરો પાછો સાહેબ એકે હજારો એવો એમ નામ સંકેત, એનો કોઈ કોમનો સંકેત ના કરવો પડે। નાની ઉંમરથી બ્રિલિયન્ટ છોકરો હતો। હવે આ પરિવાર ઉપર કોઈ શબ્દો ચડતા નથી, કશું કહેવા જેવું નથી, કારણ કે એકે હજારો કોઈ પણ કામ માટે તૈયાર હોય। લંડન ભણવા જવાનો હતો, ઘણી અપેક્ષાઓ હતી। એનો પરિવાર, આ ગૌસ્વામી પરિવાર બહુ દયાળુ, લાગણીશીલ, પણ છતાં કુદરતે ખાંભું ના જોયું એટલે બહુ આઘાતજનક પરિસ્થિતિ છે। હવે વધારે કહેવા જેવું નથી સાહેબ। ગુરુ મહારાજ કી જય। બિલકુલથી અનેક પરિવારજન છે। વડીલ શું કહેશો? શું આ સંકેત શું થાય તમારો અને શું ભણતર ખાસ અભ્યાસ માટે? મારા ભાઈના છોકરાનો છોકરો થાય અને એ ખૂબ ઉત્સાહ હતો એને લંડન જવા માટે। છેલ્લા 6 મહિનાથી ખૂબ મહેનત કરતો હતો અને આને જવા માટે બહુ ખૂબ જ ઉત્સાહી હતો। બિલકુલથી આ હતા પરિવારજનો ખાસ કરીને વાત કરી રહ્યા છે કે વહેલી સવારે ગઈકાલે તેને જે છે તે એરપોર્ટ ખાતે મૂકવા ગયા હતા। વધુ ભણતર માટે તેને લંડન મોકલ્યો હતો, પરંતુ કહી શકાય કે અહીંયાથી લંડન પહોંચે તે પહેલાં જ આ પ્રકારની દુર્ઘટના ઘટી હતી। પરિવારનો એકનો એક દીકરો એટલે કહી શકાય કે પરિવારનું એક અજવાળું હતું તે હાલમાં તો વિલોપ થયું છે તે પ્રકારની વાત કહી શકાય। અને હાલમાં પરિવારમાં જે છે તે ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।